ખીમાણા ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો આજથી પ્રારંભ। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામની મધ્યે ચહેરાણી પાટીની કચેરી આગળ ગામના ચોરે આજે તારીખ 17 ફેબ્રુઆરીથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે। આજે તારીખ 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ભાગવત કથાનું બપોરે 2 કલાકથી સાંજના 5 કલાક સુધી વક્તા શ્રી પારસભાઈ રાજગુરુ પાલનપુરવાળા દ્વારા કથાનું શ્રવણ કરવામાં આવશે। સમસ્ત ખીમાણા ગામ દ્વારા આયોજિત આ કથામાં આજે બપોરે 2 વાગ્યે પોથી યજમાન શ્રી ઘાંઘોળ વળદેવભાઈ જીવણભાઈ અને સાક્ષી પોથી શ્રી પરમાર અજીતસિંહ જેઠુભા બંને યજમાનો તેમજ તેમના પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવિધાનપૂર્વક આજથી શ્રીમદ ભાગવત કથાનો કથાકાર શ્રી પારસભાઈ રાજગુરુ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ખીમાણા ગામની ધર્મપ્રેમી જનતા ખાસ ઉપસ્થિત રહેલ અને કથાના પ્રથમ દિવસે ગામના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવાનો, વેપારીઓ તેમજ મહિલાઓ, માતાઓ અને બહેનોએ ખાસ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું। આજે 17 ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થયેલા કથા આગામી તારીખ 23 ફેબ્રુઆરીને સોમવારથી કથાનો વિરામ થશે। ત્યારે સમગ્ર ખીમાણા ગામની ધર્મપ્રેમી જનતાને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા પધારવા જાહેર આમંત્રણ છે। રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા, બનાસકાંઠા।